આવનારી 16 જાન્યુઆરીથી 22 જાન્યુઆરી સુધી પંડિત પ્રદીપ મિશ્રાજીના મુખારવિંદથી શિવપુરાણનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં શિવપુરાણના યજમાન સુનિલ પાટીલ તેમજ સમ્રાટ પાટીલ દ્વારા આજથી 15 જાન્યુઆરી સુધી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સુરત શહેરમાં હાલ રક્તની અછત વર્તાઈ રહી છે. તેવામાં ડિંડોલી ખરવાસા રોડ ખાતે આવેલ વેદાંત સિટી ખાતે 200 વીઘામાં યજમાન સુનિલ પાટીલ અને તેમના ભાઈ સમ્રાટ પાટીલ દ્વારા મહાશિવપુરાણનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં લોકોના હૃદય સમ્રાટ શિવભક્ત પંડિત પ્રદીપ મિશ્રાજીના મુખારવિંદ દ્વારા કથાનું રસપાન થવા જઈ રહ્યું છે, જેની કથાની જાહેરાત થતાં જ શિવભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. કાર્યક્રમના ગ્રાઉન્ડ પર મોટી સંખ્યામાં શિવભક્તો શ્રમભક્તિ કરવા માટે સવારથી સાંજ સુધી ભગવાનને પોતાની કર્મકુશળતા અર્પણ કરવા માટે ભારે ઉત્સાહ બતાવ્યો હતો. આ કથા સાંભળવા આવનાર લોકો માટે 150 વીઘામાં ગાડી પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ કથા સાંભળવા માટે આવનાર શિવભક્તોની સંખ્યા 15 થી 20 લાખ લોકો આ કથાનો લાભ લેશે. આ કાર્યક્રમની તૈયારી રૂપે સુરત શહેરની અલગ અલગ સંસ્થાઓ મદદ માટે તત્પરતા બતાવી રહ્યા છે. એવામાં ઘણા વર્ષોથી સાઈ પદયાત્રામાં સેવા આપનાર શ્રી સાઈ સેવા ગ્રુપ દ્વારા કાર્યક્રમ પૂર્ણ થયા ત્યાં સુધી પાણીની વ્યવસ્થા કરવા માટે 500 થી વધુ સાઈ ભક્તો જોડાવા આ ગ્રુપના આગેવાન શૈલેષભાઈ ટેલરે જવાબદારી લીધી છે. સાથે સાથે સુરત શહેરમાં રક્તની અછત હોવાથી આ કાર્યક્રમના આયોજકે આજથી કાર્યક્રમ શરૂ થાય ત્યાં સુધી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં લોકો એક જોડાય તેવી અપીલ આયોજકો દ્વારા આપવામાં આવી છે. કેમેરામેન હર્ષદ પાટીલ સાથે સુનિલ પાટીલ, સત્યનો અવાજ, ગુજરાતી ન્યૂઝ. હર હર મહાદેવ. સુનિલ પાટીલ. કયો વિસ્તાર છે અને શેનું આયોજન કરવામાં આવ્યું? આ ડિંડોલી રોડ ખરવાસા મંદિરની બાજુમાં વેદાંત સિટી આવેલી 200 વીઘામાં આખું જગ્યા છે, જ્યાં લાખોની સંખ્યામાં શિવ ભક્તો માટે અમે વ્યવસ્થા કરી છે કે ધારો કે અહીંયા 15 થી 20 લાખ લોકોની અમે એમ સંખ્યા એક અંદાજો અમે એક પ્લાનિંગથી જ અમે આટલી મોટી જગ્યા ડિસાઇડ કરી છે. કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે? આ પંડાલમાં પાણીથી લઈને ભંડારોથી લઈને પાર્કિંગથી લઈને પાર્કિંગની આ 200 વીઘા જગ્યા તો ખાલી કથા જે સાંભળશે એ શિવ ભક્તો માટે છે. બાકી પાર્કિંગની વ્યવસ્થા અમે 150 વીઘા પાર્કિંગની વ્યવસ્થા એ અલગ રાખી છે. અને એ સ્થળ અમારું જે બી સ્થળ જે શિવ મહાપુરાણ કથાનું સ્થળ છે એનાથી 1 કિલોમીટર 2 કિલોમીટરની ગેપિંગમાં અમે બધી જેટલા બી રસ્તાઓ છે એ પાર્કિંગ અમે રાખ્યા. मेरा नाम सम्राट पाटिल. श्री शिवाय नमस्तुभ्यम हर हर महादेव. तो यहाँ पे सभी शिव भक्तों को 16 से 22 जनवरी शिव महापुराण कथा का आयोजन होने जा रहा है. श्री पंडित जी प्रदीप जी मिश्रा जी सीहोर वाले. तो यहाँ पे सभी सूरत वासियों को, सभी गुजरात वासियों को, सभी शिव भक्तों को मैं ये कहना चाहूँगा, सूरत में पहली बार और गुजरात में पहली बार गुरुजी आ रहे हैं. तो हमें सूरत वासियों को, सभी शिव भक्तों को मैं यही कहना चाहूँगा, ये जो प्रोग्राम है, ये कथा का जो आयोजन है, ये हम सब का है. इसमें जो यजमान है, मैं अकेला नहीं हूँ, हम सब जन यजमान है. तो सभी शिव भक्तों को मैं ये कहना चाहूँगा, ये भारत की सबसे बड़ी शिव महापुराण कथा होने जा रही है. सभी शिव भक्तों को यहाँ पे आना है. उसके बाद एक ब्लड बैंक का यहाँ पे आयोजन किया गया हुआ, ये महा रक्तदान होने वाला है. ये भी सूरत गुजरात का एक रिकॉर्ड तोड़ यहाँ पे रक्तदान होने वाला है. कल हम सब शिव भक्त बैठे थे तो उन्होंने कहा कि इतनी बड़ी महापुराण कथा हो रही है और हम एक काम करते हैं कि यहाँ पे एक रक्तदान का आयोजन करते हैं, क्योंकि यहाँ की जो ब्लड बैंक है सूरत की, इसमें बहुत ही ब्लड कम था. हमने फ़ोन किया सभी ब्लड बैंक है कि यहाँ पे ब्लड बहुत कम है. तो सभी शिव भक्तों ने ये निश्चय किया कि यहाँ पे कथा तो हो रही है, लेकिन कथा के साथ साथ एक महारक्तदान का आयोजन भी होना चाहिए. क्योंकि ये जो ब्लड है, जो रक्त है, ये किसी मशीन में या किसी खेती में नहीं बनता है, ये अपनी शरीर में ही बनता है. तो दोस्तों, ये भी बहुत बड़ा कार्य है. तो सभी शिव भक्तों को मैं ये कहना चाहूँगा, आप यहाँ पे आइए, अपने साथ दोस्तों को लेके आइए, परिवार को लेके आइए
और यहाँ पे रक्तदान कीजिए, क्योंकि एक रक्तदान किसी की भी जान